હેલો વિદ્યાર્થી મિત્રો, અત્યારે ટાટ એસની એક્ઝામ ટૂંક જ સમયમાં આવનારી છે, તો આપને આ વિડીયો જરૂર ઉપયોગી થશે, કેમ કે આ મેં પાઠ આયોજન વિશે બનાવેલો છે. શરૂઆતમાં પાઠ આયોજન કેવી રીતે બનાવવું એ દરેક વિષય માટે આ ઉપયોગી છે, અને તમને જો કોઈ બી વિષયનો જે એકમ આપશો તો હું તે એકમ પ્રમાણે પણ તમને હું આ જ રીતે એકમ આપજો તો કમેન્ટ્સમાં તો હું તમને જરૂર એકમ થી તમને આ રીતના પાઠ આયોજન આ રીતના જ બનાવીને આપીશ, પરંતુ આ તેનું ફોર્મેટ છે કે આ રીતના પાઠ આયોજન બનાવવું. તો આ દરેક વિષયના વિદ્યાર્થી માટે ઉપયોગી છે આ ફોર્મેટ. તો આપણે શરૂઆત કરીએ કે કોઈ પણ પાઠ આયોજનની શરૂઆતમાં આ વિગતો અચૂક દર્શાવવી. સામાન્ય માહિતી તરીકે આવે છે કે ધોરણ, તો દાખલા તરીકે 9-10 અથવા તો 11-12. 11-12 તો પતી ગયું છે, એટલે હવે 9-10 લખવાનું. તો વિષય તમારો મુખ્ય વિષય હોય તે લખવાનો. વિષયાંક એટલે કે વિષય તમારો મુખ્ય, અને વિષયાંક એટલે કે જે એકમ કવિતા હોય જે હોય તે. પછી સમય તો 35 થી 40 મિનિટ. હવે આગળ જોઈએ કે શૈક્ષણિક હેતુઓ લખવાના છે. તો શિક્ષક આ પાઠ શા માટે ભણાવવા માંગે છે તેના 2 પ્રકારના હેતુઓ લખવા: સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ. તો સામાન્ય હેતુઓમાં હેતુઓ તો વિષય પ્રત્યે રુચિ જગાડવી, ભાષાકીય કે ગાણિતિક કૌશલ્યનો વિકાસ કરવો વગેરે. અને વિશિષ્ટ હેતુઓ તો વિદ્યાર્થીઓ આ ચોક્કસ પાઠમાંથી શું શીખશે. દાખલા તરીકે વિદ્યાર્થીઓ કવિતાનો ભાવાર્થ સમજશે, નવા શબ્દોના અર્થ આપશે વગેરે. તો આ તમે જે એકમ આપશો તે પ્રમાણે હું આ રીતના બનાવી આપીશ, પરંતુ આ તેનું ફોર્મેટ છે કે તમે જોઈને તમારી જાતે પણ બનાવી શકો છો. પછી 3જા નંબરમાં આવે છે કે શૈક્ષણિક સાધનો. તો તમે જે એકમમાં ઉપયોગ કરવાના હોય તે સાધનોની યાદી લખવાની છે. દાખલા તરીકે પાઠ ભણાવતી વખતે તમે કયા સાધનો વાપરશો. તો દાખલા તરીકે પાઠ્યપુસ્તક, ચોક, ડસ્ટર, કાપા કાર્ય માટે બોર્ડ, ચાર્ટ, પ્રોજેક્ટર અથવા તો કોઈ મોડેલ, ચિત્રો આ પણ લખી શકાય. પછી વિષયાભિમુખ, તો તમે વિષયાભિમુખ કેવી રીતના કરાવશો તેના વિશે લખવાનું કે સીધો જ પાઠ ભણાવવાને બદલે વિદ્યાર્થીઓને 2-3 સરળ પ્રશ્નો પૂછીને પાઠની શરૂઆત કરવી, અથવા તો ચિત્રો દ્વારા આપણે બીએડમાં ભણાવતા જ હતા, એટલે એમ તો ચિત્રો હોય તો ચિત્રો બતાવીને પણ પ્રશ્નો પૂછી શકાય, અથવા તો કોઈ વાર્તા કહીને તેમાંથી પણ પ્રશ્નો પૂછીને આપણે વિષયાભિમુખ કઢાવી શકાય. તો તેનો હેતુ તો વિદ્યાર્થીઓ અગાઉથી કેટલું જાણે છે તે ચકાસવું અને તેમને આજના નવા ટોપિક સાથે જોડવા. હવે 5મો છે કે વિષય વસ્તુ નિરૂપણ. તો આ પાઠ આયોજનનો સૌથી મુખ્ય ભાગ છે. આને કોષ્ટક બનાવીને લખવું જોઈએ. શિક્ષકની પ્રવૃત્તિ, વિદ્યાર્થી પ્રવૃત્તિ અને કાપા કાર્ય. તો શિક્ષકની પ્રવૃત્તિમાં શિક્ષક કઈ પદ્ધતિથી પાઠ સમજાવશે તે આપણે કૌશલ્યો કહીએ તે લખવાના છે. વિદ્યાર્થીની પ્રવૃત્તિ તો વિદ્યાર્થીઓ શાંતિથી સાંભળશે, પ્રશ્ન જવાબ આપશે અને તેમના ચોપડામાં અથવા નોટપોથીમાં લખશે. કાપા કાર્ય તો બોર્ડ પર લખાતા અગત્યના શબ્દાર્થ જે સૂત્રો કે મુદ્દાઓ નોંધતા જવાના છે કાપા કાર્ય. અને તે કાપા કાર્ય જે આપણે બોર્ડમાં લખીએ છીએ તે વિદ્યાર્થી પણ તે જોઈને તેની નોટબુકમાં લખશે, તે કાપા કાર્ય. અને છઠ્ઠો આપણો છઠ્ઠો ટોપિક એ છે કે મૂલ્યાંકન અને સ્વાધ્યાય. તો મૂલ્યાંકન કેવી રીતના કરવું. તો મૂલ્યાંકન આપણે પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન કરવાનું છે. 4 થી 5 પ્રશ્નો પૂછવાના છે અને વિદ્યાર્થી જવાબ આપશે. આ થયું મૂલ્યાંકન, જે એકમના અનુરૂપ પ્રશ્નો પૂછવાના છે. તો આપણે જે ભણાવ્યું તેના ઉપર પ્રશ્નો કાઢવાના છે 4-5 અને તે વિદ્યાર્થીને પૂછવાના છે ને વિદ્યાર્થી તેના જવાબ આપશે. તો પાઠ પૂરો થયા પછી વિદ્યાર્થીઓને કેટલું સમજાયું તે જાણવા માટે પૂછવામાં આવતા 2 કે 3 ટૂંકા પ્રશ્નો
અને સ્વાધ્યાય. તો સ્વાધ્યાય તો ખબર જ છે કે આપણે જે એકમ ભણાવીએ છીએ તે વિદ્યાર્થીને ઘરેથી લખી લાવજો એવું કહેવાનું છે. તો ઘરેથી લખી લાવવા માટે આપવામાં આવતો એક લાંબો પ્રશ્ન કે કોઈ પ્રોજેક્ટ કાર્ય. આ હતો આપણું આજનો ટોપિક કે પાઠ આયોજન કેવી રીતના બનાવું. તો જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ્સ જરૂર કરજો અને મારા આ વિડીયોને લાઈક શેર કરજો. અને તમને આ 9-10ના કોઈ એકમ ન આવડતું હોય આ રીતના પાઠ આયોજન બનાવતા, તો તે એકમ મને કમેન્ટ્સમાં લખીને આપજો. તો હું તે એકમ પ્રમાણે આવી જ રીતના ફોર્મેટ ટુ ફોર્મેટ તમને હું તે બનાવીને આપીશ. તો જરૂર બનાવીને આપીશ. તો થેન્ક યુ.